પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 25મી તારીખ સંત યાકબનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા કુટુંબજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 20મો અધ્યાય 20થી 28મી કલમ સુધી. એક વખતે જબદીના છોકરાની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માગ્યું. ઈસુએ તેને કહ્યું, તારે શું જોઈએ છે? ભાઈએ કહ્યું, આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા 2 દીકરામાંથી એક આપના રાજ્યમાં આપણે જમણે હાથે અને બીજા આપણે ડાબે હાથે બેસે. પણ ઈસુએ કહ્યું, તમે શું માગો છો એ તે તમે સમજતા જ નથી. મારે જે પ્યાલો પીવાનો છે તમે પી શકશો? તેમણે કહ્યું, બેશક. ઈસુએ તેમને કહ્યું, મારો પ્યાલો તો તમે પીવા પામશો, પણ મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ સાંભળી 2 ભાઈઓ પર રોષે ભરાયા. ત્યારે ઈસુએ તેમને બધાની પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે, પણ તેમના આગેવાનો તેમને દબાવે છે. પણ તમારામાં એવું ના થવું જોઈએ. તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તો તેણે તમારો સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તો તેણે તમારો ગુલામ થવું પડશે. જેમ માનવપુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ તબેનો, અમુક વર્ષ પહેલાં બારાક ઓબામા બ્લેક મેન એક સ્લોગન યસ વી કેન સ્લોગન સાથે જે પ્રચાર કરતા હતા દર વખત યસ વી કેન એમ કરીને છેલ્લે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને શક્તિશાળી રાષ્ટ્રપતિ તરીકે દેશને તેઓએ સેવા કરી. આજના શુભ સંદેશમાં અને આજે ખાસ કરીને તહેવાર જોઈએ છે સંત યાકોબનો તહેવાર. સંત યાકોબ અને યોહાન તેઓ બેથસેદા ગામના હતા અને માછીમાર હતા. જ્યારે પ્રભુ તેમને બોલાવે છે અને તેઓ સર્વસ્વને છોડી પ્રભુની પાછળ આવ્યા, અને ત્યારે પ્રભુને બંને કહ્યું યસ આઈ કેન. એ પ્રમાણે પ્રભુ જે પ્રમાણે શિષ્યત્વ જોઈતું હતું એ પ્રમાણે જીવન આગળ આવવા માટે નિર્ણય લીધો હતો. ક્રિસ્મવાલા ભાઈ તબેનો, જ્યારે પ્રભુ ઈસુના ખાસ પીતર, યોહાન અને યાકોબ પ્રભુ ઈસુના જે જીવનમાં અગત્ય ઘટના થઈ હોય ત્યારે આ યાકોબ પણ એમની સાથે હતા. અને ખાસ કરીને જ્યારે સુબેદારની દીકરી 12 વર્ષની છોકરી મરી ગઈ હતી, પ્રભુ ઈસુ એને જીવન આપે છે, થલિતા ખુમ, હું તને કહું છું ઉઠ. એ છોકરી ઉઠી ગઈ, 12 વર્ષની હતી. ત્યારે આ યાકોબ ત્યાં હતા. અને એવી જ રીતે ગેત્સેમની બગીચામાં પ્રભુ ઈસુ સાથે જ્યારે પ્રભુ ઈસુ બહુ દુઃખ અને વેદના અનુભવતા હતા ત્યારે યાકોબ અને યોહાન પણ પિતર સાથે હતા. અને એવી જ રીતે જ્યારે પ્રભુ ઈસુ દિવ્ય રૂપ દર્શન બતાવ્યું હતું કે પ્રભુ ઈસુ જે મહિમા પ્રાપ્ત કરવાના છે ત્યારે પણ આ મહાન સંત હતા. હા ક્રિસ્મવાલા ભાઈ તબેનો, બધા સંતોમાં પ્રેષિતોમાં પ્રથમ એ શહીદ થતા હોય એ આ મહાન સંત યાકોબ છે. અને યરુશલેમના પ્રથમ બિશપ હતા. અને પ્રભુ માટે પ્રભુ જે માગ્યું હતું, જે પ્યાલો હું પીવા માનું છું તમે પી શકશો, એ પી લીધું. ક્રિસ્મવાલા ભાઈ તબેનો, દુનિયામાં હંમેશા રાજકારણમાં લોકો અધિકાર મેળવવા માટે, સત્તા મેળવવા માટે તલસતા હોય છે. એવી રીતે આ યોહાન અને યાકોબના મા પણ એક મા તરીકે પોતાના દીકરા માટે એક ઊંચી મહત્વાકાંક્ષા રાખતા હતા. એમાં કશું ખોટું નથી. એ દુનિયાવી વિચાર છે, દુનિયાવી મૂલ્ય અલગ છે, દુનિયાવી વિચાર અલગ છે. પણ પ્રભુ જે હેતુ માટે હતા, શિષ્યત્વ એટલે અને જીવન અર્પી દેવા, જેવી રીતે પ્રભુ ઈસુ પોતે પોતાનું જીવન માનવજાત માટે અર્પી દેવા અવતર્યા હતા, એવી જ રીતે પ્રભુ એક શિષ્ય પણ પ્રભુની પાછળ જઈ પ્રભુ માટે આપણે જીવન અર્પી દેવાનું
એવી રીતે આ પ્રથમ શહીદ થયા હતા. ખ્રિસ્તમાં ભાઈ તબેનું એક વખત જ્યારે લુકના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 54મી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ સમૃદ્ધિની વિસ્તારમાં થઈને યરૂશલેમ જવાના હતા, ત્યારે સમૃદ્ધિ લોકો એમને સ્વાગત કરવા તૈયાર નથી. તરત જ આ યાકોબ અને યોહાન કહે છે, પ્રભુ આપ કહેતા હોય અમે આકાશમાંથી અગ્નિ લાવીને ઉતારીને આ લોકોને ભરકી કાઢીએ. એમ કરીને પ્રભુ પ્રત્યે જે પ્રેમ હોય, જે લાગણી હોય, જે વિશ્વાસ હોય એ બતાવે છે. ક્રિસ્મસ ભાઈ બહેનું જેવી રીતે પ્રભુ ઈસુ આ દુનિયામાં માનવજાતની મુક્તિ માટે આવ્યા. પ્રભુ ઈસુના ઈશ્વરના રાજ્યનું મૂલ્ય હંમેશા સેવા હોય છે, દયા હોય છે. દુનિયામાં ગમે તે ચાલતું હોય, પ્રભુ જે મહત્વાકાંક્ષા હતી એમાંથી પ્રભુ એમના શિષ્ય થયા પછી કેટલું મોટું પરિવર્તન લાવ્યા હતા એ બતાવે છે. સાથે સાથે કૃષ્ણ ભાઈ હતા બહેનો યાકોબ પત્ર લખે છે 5 અધ્યાયમાં બહુ અદ્ભુત ખ્રિસ્ત જીવન એટલે શું છે, વિશ્વાસ એટલે શું છે, અને કાર્ય વગરની શ્રદ્ધા વિશ્વાસ નકામી છે. અને ખાસ કરીને જીભ આપણે કેવી રીતે બોલવાનું છે, વિચાર કરીને બોલવાનું છે, એ બધું બહુ અદ્ભુત રીતે એમના 5 અધ્યાયમાં વર્ણન કરે છે. આપણે પણ આ મહાન સંત જેમ પ્રભુ પ્રત્યે આપણે પ્રેમ વ્યક્ત કરીએ અને હંમેશા જે પ્રભુ જેવી રીતે ઈચ્છે છે જીવન આપી દેવા, પોતાનું જીવન ત્યાગ કરવા તૈયાર થઈએ. અને એવી રીતે આપણા જીવન દ્વારા જેવી રીતે સંત યાકોબ મહિમા કર્યો હતો, એવી રીતે આપણે પણ આપણા જીવન દ્વારા, વિશ્વાસ દ્વારા, કાર્ય દ્વારા હંમેશા પ્રભુનું જ મહિમા કરીએ. હેપી ફીસ્ટ. આ કૃષ્ણવાલા ભાઈ બહેનું આજના મનોચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવસને સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.